નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। રાજકોટ જિલ્લાના ધોરાજીના ઝાંઝમેર અને સનાડા ગામમાં ગામની નદીમાંથી પ્રદૂષિત પાણી જેતપુર ડાઇંગ દ્વારા પાણી ઠલવાતું હોય તેવો ગ્રામજનો આક્ષેપ સાથે પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવે। ઝાંઝમેર ગામ અને સનાડા ગ્રામની ખેતી લાયક જમીનમાં ડાઇંગનું પ્રદૂષિત પાણી ઠલવાતું હોય તેને લઈને ઝાંઝમેર ગામ અને સનાડા ગામના ખેડૂતોમાં રોષ વ્યક્ત કરેલ હોય ત્યારે આ ડાઇંગનું પ્રદૂષિત પાણીને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે અને આ પ્રદૂષિત પાણી લઈ ખેડૂતોને મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવેલ છે। ત્યારે ઝાંઝમેર ગામ અને સનાડા ગામના આગેવાનોને ખેડૂતોને ખેતરમાં પ્રદૂષિત પાણી ઠલવતા માફિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેને લઈને આજરોજ ઝાંઝમેર ગામ અને સનાડા ગામના ખેડૂતોએ પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવેલ હતું। જયંત વિઝુડા, કલમ યુદ્ધ સમાચાર, ધોરાજી। કાલે જ્યારે વરસાદ ચાલુ હતો એ સમયમાં જ્યારે આજે કારખાનાનું ગંદુ પાણી છે તે હોકળામાં છોડી અને ઝાંઝમેર સુધી આવેલ, જેથી ગામના ખેડૂતોએ મને વાત કરેલી એટલે સરપંચના પતિ તરીકે અમે સ્થળ ઉપર જઈ અને જોતા હકીકતથી આ ગંદુ પાણી છે એ ખેતરોમાં જ્યારે આ લોકો દાર કરે છે ત્યારે 300 ફૂટમાં જ્યારે ગંદુ પાણી આવી જાય છે, કૂવાની અંદર જોવું તો કેમિકલવાળું પાણી આવી જાય છે, પાક બધા નિષ્ફળ જાય છે। જેથી આજે અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ। સનાડા ગામ તેમજ ઝાંઝમેર ગામમાં તમામ ખેડૂતો આજે સાહેબને એક આવેદનપત્ર આપી અને જો આમાં કોઈ પણ જાતનો નિકાલ કરવામાં નહીં આવે તો અમે સાહેબને 25 તારીખ સુધીનું એક અલ્ટિમેટમ આપવાના છીએ। જો આ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે લોકો ઝાંઝમેર ગામ અને સનાડા ગામ સંયુક્ત બંધ રાખી અને આંદોલન કરશું। દેવદાનભાઈ મુછડિયા, સામાજિક અગ્રણી। આજે અમે ઝાંઝમેર ગામ અને સનાડા ગામના લોકો પ્રાંત અધિકારી સાહેબ ધોરાજીને એક આવેદનપત્ર આપી અને રજૂઆત કરવા આવ્યા છીએ કે ઝાંઝમેર અને સનાડા ગામની સીમની અંદર અનુરાગ પ્રોસેસિંગ નામનું જે યુનિટ ચાલે છે ડાઇંગનું, એ યુનિટ દ્વારા ગંદુ સિલિકોટ વાળું પાણી છે એ અમારી ઉતાવળી નદી અને ડેમની અંદર છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે અમારી ખેતીના પાક અને બીજી જે બીમારીઓ થઈ રહી છે એની રજૂઆત કરવા માટે આજે પ્રાંત સાહેબને આવ્યા છીએ। આ બાબતે અમે આજે અઠવાડિયાનું અલ્ટિમેટમ પ્રાંત સાહેબને આપવાના છીએ, નહીતર આવતી 25 તારીખથી અમે બે ગામના લોકો ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતિક ઉપવાસ ઉપર જશું સાહેબની કચેરી સામે, ઉપરાંત ગામ પણ બંધ રાખશું। પાણીથી નુકસાની એવી છે કે પાક છે એની ફળદ્રુપતા, ખેતીની ફળદ્રુપતા ઘટી ગઈ છે, ઉતારો ઘટી ગયો છે, માંડવીનો ઉતારો ઘટી ગયો છે, કપાસનો ઘટી ગયો છે, શાકભાજી તમે વાવો છો તો શાકભાજીમાં પણ કેમિકલ વાળા પાણીથી જે શાકભાજી થાય છે એને કારણે લોકોને પણ રોગો થાય છે અને આરોગ્યને નુકસાન જાય છે। પશુઓ પાણી પી છે તો પશુઓ પણ મરણને સહન થાય છે। આવી ગંભીર હાલત થઈ છે આખા વિસ્તારની।